તો હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો 2025ની શરૂઆત થઈ ગઈ છે. તમને બધાને હેપી ન્યૂ યર. અને નવા વર્ષની નવી શરૂઆતમાં આજે અમે ગયા હતા નવી શોપિંગ કરવા માટે. તો શું શોપિંગ કરી? વસ્તુની શોપિંગ કરવા. હા, નવી વસ્તુની શોપિંગ કરવા માટે. તો શું વસ્તુઓ શોપિંગ કરીને આવ્યા છે તો ચાલો તમને બતાવી દઈએ. તો આ કેમેરો મેં મેડમ પાસે કરી દીધો છે અને જોઈ લો મેડમ બેઠા છે બધો એકદમ સામાન લઈને. તો શું શોપિંગ કરી આવ્યા એ આપણે એક બતાવતા છીએ. 9 વર્ષનું ગુડલક છે પીગી બેંક. એટલે મેડમ હવે એમાં યથાશક્તિ પ્રમાણે જે જમા કરવા હોય એ ડેલીનું એમાં નાખશે. પછી હા, તમે એક કાઢતા જાઓ પછી બધું ખોલીએ. અને ચટર બટર ખાવાની વસ્તુ. તો સૌથી પહેલા જોઈ લો અહીંયાની આપણે વાસણની શોપિંગ કરી છે ઘણી બધા. એટલે નવા વર્ષના નવા વાસણ 2025ની સાલના નવા વાસણ. તો અનબોક્સિંગ થાય છે. બે કઢાઈ લીધી અમે. એક નોન તો સ્ટિક આ છે પ્યોર સ્ટીલ એનોડાઇઝ કુકવેર કઢાઈ અને આ સ્ટીલની કઢાઈ. આ સ્ટીલની કઢાઈનું મિત્રો વજન લગભગ 2 કિલો જેટલો હશે. એટલે ક્યારેક ઝઘડા થઈ ગયા એટલે આ ફેંકીને મને મારવાની છે આવી રીતના ને આમ ઢળામ કરીને. એટલે મને જોઈ લો મનગમતી વસ્તુ લઈને આવ્યા. કેમ કે વચ્ચે પ્લાસ્ટિકનું લાવ્યા હતા તો પ્લાસ્ટિકનામાં મન થતું જ નહીં કઈ. તો સ્ટીલનું લઈ આવ્યા. અને આપણા ઘણા બધા વ્યુઅર્સ બી કહેતા હતા કે સ્ટીલનું લ્યો તમે. તો નાની વાટકી વાળું ને નાની વાટકીઓ અને 2 ચમચી એમાં આવી છે. મસ્ત છે ને મસાલિયું. હા, મસ્ત છે, સરસ છે. બહુ થયું અમને મસાલા મૂકવાનો ડબ્બો. મસાલિયું જોઈ લો આજની મોટામાં મોટી શોપિંગ. આ મોટો તપેલો લીધો છે ને તપેલું બી એકદમ ક્વોલિટી બહુ સારી છે. આ બી એનોડાઇઝ હાર્ડ એનોડાઇઝ કરેલું છે બિરયાની. હા, મેં આ લીધો કેમ કે આપણે કઈ મોટો વાસણ હતું જ નહીં ને ઘરમાં. બરાબર. પછી બહુ તકલીફ પડતી હતી કઈ રાઈસ વધારે મહેમાન આવી જાય તો કઈ રાઈસ કે કઈ બનાવવા માટે. તો પછી અમે કીધું કે એક મોટું વાસણ લઈ લઈએ. અને તમે આમાં ફરક જોઈ લો. આ કોટિંગ આની અંદર બી છે અને જે બિરયાની માટે સ્પેશિયલી ટોપ આવે છે ને એમાં અંદર કોટિંગ એટલી નથી. એમાં આ રફનેસ ચાકુ નલ બજાર થી લીધું ને. હા, આ નળ બજારમાંથી. ના, ભુલેશ્વર માર્કેટ થી. આ ભુલેશ્વર માર્કેટ થી લીધું છે. આ અને પછી આ જે નાનું મોટું આપણે બધી આ બધું નળ બજાર થી. હા, બધું નળ બજાર ને નળ બજારમાં ઘણું બધું સસ્તું મળે છે. સસ્તું મળે અને સસ્તું નું શું ને સારું મળે છે. સારું અને સસ્તું મળે એમ. એમાં ડસ્ટબિન બેગ મારે છે પાર્લર વર્ક માટે ડસ્ટબિન બેગ બહુ જરૂરત પડે એટલે ડસ્ટબિન બેગ લઈ લીધી. પછી આ તો આજકાલના નવા ઓલા ચાલે છે વાસણ ઘસવાના કપડા. આ કેટલા 25 રૂપિયાના 3. આપણે પેલા કેટલા લાવ્યા હતા? 25 રૂપિયાનો એક લાવ્યા હતા. 100 રૂપિયાના 4 લાવ્યા હતા ને. એ નવું સ્ટાર્ટિંગ માં ખુલ્યું હતું ને. હા, પછી બાથરૂમ માં મૂકવાનું ફ્રેશનર લાવ્યા છે. તો બધું નવું ટ્રાય કરીએ. તો કેન્ટીન માં મળી જાય અમને. પણ હવે ત્યાં ગયા હતા તો પછી તો ઈચ્છા થઈ તો લઈ લીધું એમ. લઈ લીધું. તો આ હતી આજના વાસણ. અને એક જરૂરિયાત વસ્તુ તો આપણે બતાવવાનું એ જ કહું છું કે આ વજન તમે કહી દો ને. આ બી વજનદાર છે. ડબલ વજન. આ તો 3 ગણો વજન છે આનો તો. અને એક વસ્તુ તો આપણે ભૂલી જ ગયા મેડમ, તમે એનું કઈ કીધું જ નહીં. મેઇન ચીજ લેવા માટે આ ગયા હતા. મચ્છર અગરબત્તી જોઈ લો. લક્ષ્મણ રેખા કંપનીની મચ્છર અગરબત્તીની બહુ જરૂરત છે. બહુ મચ્છર. આપણે આ જે બહારની જે જાલી છે ને મિત્રો, આ દરવાજો 1 સેકન્ડ બી ખુલ્લો રાખ્યો ને કે ઘરની અંદર ડઝનો મચ્છર ઘૂસી જાય છે. કેટલા પેકેટોના પેકેટો છે ને જાય છે. રોજના 2-3 અગરબત્તી અમને વાર લાગે. 2 અગરબત્તી તો રોજની લગાડવી. ખુલ્લો રહી શકે, બાકી તો પોસિબલ અત્યારે તો પોસિબલ જ નથી. બીએમસી માં કેટલી કમ્પ્લેન કરી, એ લોકો આવે દવા નાખી જાય, ધુમાડો મારી જાય. હા, બસ એ ધુમાડો 10 મિનિટ 15 મિનિટ ચલો એક દિવસ, પણ બીજા દિવસથી તો પાછું એ જ પ્રોબ્લેમ. એઝ ઇટ ઇઝ જેવું છે એવું જ રહી. તો એટલા માટે મેન તો સ્પેશિયલ છે ને અહીંયા ક્યાંય મળતી હતી પણ જે હતી ને એનો પાવર નથી. બહુ સ્મેલ વાળી હતી. એને ધુમાડા આ ભાઈ બોલ્યો ને કે હવે એમાં ડુપ્લિકેટ બહુ આવે છે. બહુ ધુમાડા કરતી હતી ને ગળામાં ઇન્ફેક્શન થતું. તો હવે આ નવી લીધેલી છે આપણે, સર્ટિફાઈડ છે. તો જોઈએ કે આના ધુમાડા ગળામાં પેલાના ઓછું થશે એમ. હવે આ જોઈએ કેમ કે મચ્છરની અગરબત્તી વગર તો છે ને દરવાજો ખુલ્લો જ નથી રહેતો. મેન તો આ બી આપણે નવા વર્ષે શરૂઆત કરીને ગુડ લક. આમાં ગુડ લક માં હા,
અને કેટલું ફર્યા અમે ભીંડી અમે નલ બજારથી અમે સીધા પહોંચી ગયા પાયધુની ભુલેશ્વર ભીંડી બજાર સાઈડ સુધી પહોંચી ગયા હતા. લાસ્ટમાં આવતા ભુલેશ્વરમાં હા સપન પાપડવાલા. સપન પાપડવાલા એટલે જોઈ લો ખીચિયાનું આખું હોલસેલ પેકેટ લઈ લીધું છે 1 કિલોનું. આટલું મોટું ખાયા જ રાખો. ડ્રાયફ્રૂટમાં જોઈ લો કાજુ બદામ લઈ લીધી છે. ગરમ કચોરી હતી એટલે ત્યાંથી તો લેવી જ પડે ને હે ને કોના માટે કોના માટે લેવી પડે કચોરી આમના માટે કચોરી ગરમ મને સુગંધ આવતી હતી તો મેં કીધું એક સેમ્પલ ખીલાઓ ભૈયાજી. તો સેમ્પલ ખીલા સેમ્પલ ખાવા કરતા આખું પેકેટ જ લઈ હા, લીધું. પેકેટ લઈ લીધું તો લઈ લીધું. હવે જોઈ લો ખુલ્લું રાખ્યું હતું કેમ કે કેમ કે હા ગરમ જ હતું ને એટલા માટે કેમ કે સ્ટીમ જરૂર નીકળવી પડે ને. તો આલો પાછો કેમેરો તમે લઈ લો. લાવો મને મારી જવાબદારી આપી દો. અને બીજું મુખવાસ આ છે 7 સીડ વાળું મુખવાસ એટલે એમાં બધું જ છે. બધા જ સીડો છે. આ છે ખારેક. આ બધું ઘર માટે છે. આ બીજો એક મુખવાસ છે જોઈ લો. એમાં અળસી વધારે છે જોઈ લો તમે આમ જોઈ શકો છો અળસી વધારે છે. અને આ કાળી દ્રાક્ષ લીધી છે. કિશમિશ કહી લો. આ બી વાળી છે અને એને કીધું કે બી વાળી સારી ખાવા માટે. એમાં સીડલેસ બી આવે છે. અને આ 7 સીડ જોઈ લો. તો 2025 ની શરૂઆતની શોપિંગ આટલી જોરદાર શોપિંગ છે ભાઈ, જોરદાર શોપિંગ. કેમ કે ઘણા સમયથી છે ને મને આ બધું લેવાનું જ હતું. બધા જૂના હતા ને મેં કોઈ બહુ મતલબ કાઢી નાખ્યા, ઘસાઈ ગયા છે એટલે. હા તો એ છે ને પછી ઘસવામાં મારથી વાસણ ઘસવામાં બી છે ને ઓઇલ પછી નીચે લાગી જાય તો નથી નીકળતું. અને આમે બિરયાનીની જે પેન હતો એ પેન આપણે એકદમ ઓલો થઈ ગયો તો એટલે કાઢી નાખ્યો મેડમે. આમાં સ્ટીલમાં કઈ એટલું ચીપકશે નહીં. ભાજી તરકારી આપણે બનાવશું તો જોઈએ આપણે ટ્રાય કરીએ. હા હા એ લીધી. અને મને ઓલી વિનોદ કંપનીની આવે છે ને એકવાર એ બી લેશું આપણે. મસ્ત ઢક્કનવાળી કઢાઈ છે. શ્યોર એ 2026 માં. એ ના ઓનલાઈન થી મંગાવશું કેમ કે આપણે ક્યાંય મળી નહીં. મેં ઘણી જ દુકાનમાં જોઈ. અમે ભુલેશ્વર સ્ટીલ માર્કેટ ફર્યા, અમે પાયધુની સ્ટીલ માર્કેટ ફર્યા. મળી જાય તો જોશું ઓનલાઈન થી મંગાવીશું. ના તમે બધા ઘણા મસાલિયું જોઈ લો. સ્ટીલનું એકદમ ફર્સ્ટ ક્લાસ. હા અમે આ સ્ટીલનું વાપરશું. પ્લાસ્ટિકનું જોર્યું ત્યાં આમ તમને ઝૂમ કરીને બતાવી દઉં. આ રહ્યું પ્લાસ્ટિકનું ફિલ્ટર ઉપર. તો પ્લાસ્ટિકની જગ્યા ઉપર હવે સ્ટીલ આવી ગયું છે અને સ્ટીલની જગ્યા જો અહીંયા છે આ કાચ ઉપર. તો મેડમ ચાલો આ બધું પછી મૂકી દે અને જમવાનું શું બનાવીએ કે પછી હોટલમાં જઈએ જેવી તમારી ઈચ્છા. તમને લઈ જવાની વર્ષની શરૂઆત હોટલની તમારી પાર્ટ. હા તો એ તો કહું છું જેવી તમારી ઈચ્છા. તમે ઘરમાં બનાવતા હોય તો બનાવીએ, નહીં તો બહાર હોટલમાં ખાવા જઈએ. તો બહાર જ જશું કેમ કે દિવ્ય બી ખુશ થઈ હશે. તો ચાલો આ બધું મૂકી દે ને પછી આપણે નીકળીએ હોટલ માટે બહાર. ઓકે ચલો હોટલ કઈ હોટલમાં જઈને હોટલમાં શું જમવાનું મંગાવીએ છીએ એ બી તમને બતાવી દઈશું. કૃષ્ણ મુરારીમાં અને જોઈ લો દિવ્યભાઈ મેન્યુમાં જોઈ છે કે શું જમવું છે અને મેડમે તો ડિસાઈડ કરેલું જ છે. છોલે ભટુરે આપણે એ મંગાવીએ આજે. પછી તમારે જે મંગાવો મંગાવો. એટલે એમને તો છોલે ભટુરે જમવું છે. દિવ્યભાઈ શું હવે મેન્યુમાં ઓર્ડર કરે છે એ દિવ્યભાઈને ખબર. મને આપી દીધું. ચલો હું ડિસાઈડ કરી લઉં. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું શાક આવી ગયું છે અને તંદૂર રોટી બી સર્વ થઈ ગઈ છે. તો ચાલો પનીર લાહોરી ક્વોન્ટિટી બહુ ફાઇન છે, ઘણી છે, સારી એવી ક્વોન્ટિટી આવી છે આમાં. અને વેઇટ કરીએ એમ મેડમના છોલે કુલચાના. છોલે ભટુરે. ઓ છોલે ભટુરે. તો ચાલો હવે આ સર્વ કરી લઈએ. દિવ્ય લેવા માંડો. ટેસ્ટમાં તો ફાઇન જ દેખાય. જ્યાં સુધી છોલે ભટુરે નહીં આવે ત્યાં સુધી કંટ્રોલ નહીં થાય. તો કેવું છે ટેસ્ટ તમારો? છોલે ભટુરે બી આવી છે જોઈ લો. આ મેડમના છોલે ભટુરે. ભટુરો તો જો કેટલો મોટો છે. એક માળ ઉપર પહોંચી જાય એટલો મોટો તો ભટુરો છે. અને છોલેની ક્વોન્ટિટી બી જોઈ લો ઘણી બધી છે. એટલે ઇઝીલી તમે આરામથી 4 જણા આરામથી તમે જમી શકો. ચાલો ફટાફટ અમે જમી લઈએ ને પછી મળીએ પાછા. તો ફ્રેન્ડ્સ જમીને હવે હોટલમાંથી બહાર નીકળી ગયા અને હવે અમે જઈએ છીએ
અમારા ઘરે. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે એક સરસ મજાના નવા વ્લોગમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.